ગુજરાતની 6.5 કરોડ જનતા એ વિકાસને જનસમર્થન આપવાની છે। આખા રાજ્યના તમામે તમામ ઉમેદવારોના કેન્ડિડેટોના બધાના જ ફોર્મ પરિપૂર્ણ થવાના। કોઈ એવી વ્યક્તિ હોય કે જે સામાજિક લેવલ ઉપર એટલે કે સમાજકારણની અંદર તેમનું મહત્વ હોય, પ્રભુત્વ હોય, એવા ઉમેદવારોને પણ તેમને મેદાને ઉતાર્યા છે। આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટા ભાગના જૂના જોગીઓની હકાલપટ્ટી કરી છે। સુરતની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીમાંથી આવેલા એક પણ ઉમેદવારને, એક પણ નેતાને ટિકિટ નથી આપી। જેની જરૂર છે એ પ્રમાણે મહિલા ઉમેદવાર, જેનું પ્રાધાન્ય છે અથવા તો વિસ્તારની અંદર એ મહિલા કે જે વર્ચસ્વ છે સોશિયલ મીડિયાની અંદર હોય, સમાજની અંદર હોય, તમામને મેદાને ઉતાર્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ સંગઠનની મજબૂતી જોવા મળી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના દિશા નિર્દેશ જોવા મળ્યા છે। જીતનો ભરોસો મળતો હોવાથી ટિકિટ માટે એ ખેંચતાણ જોવા મળી હતી। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। ભારતીય જનતા પાર્ટીએ તમામે તમામ વિસ્તારોના ઉમેદવારોના નામ એ ગઈકાલે મોડી રાત સુધીમાં જાહેર કરી દીધા છે। જાહેર કર્યા બાદ ક્યાંક વિવાદ વિખવાદ જોવા મળ્યો, પરંતુ એની વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ સંગઠનની મજબૂતી જોવા મળી છે। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં સાહસિક નિર્ણયો લેવાયા છે, તો આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના દિશા નિર્દેશ જોવા મળ્યા છે। પ્રજાની સેવા કરી શકે તેવા ચહેરાઓ, મહિલાઓને પણ ટિકિટ અપાઈ છે। જીતનો ભરોસો મળતો હોવાથી ટિકિટ માટે એ ખેંચતાણ જોવા મળી હતી। સામાન્ય નારાજગીને બાદ કરતા હવે ઓવરઓલ સમતોલ ટિકિટોનું વિતરણ પણ કરી દેવામાં આવ્યું છે। જો કે પક્ષના નેતૃત્વમાં ભરોસો દાખવી સૌ જીત માટે એકજૂટ થાય તે પ્રકારની વાત જે છે તે જગદીશ વિશ્વકર્મા કરતા જોવા મળી રહ્યા છે। એટલે કે જગદીશ વિશ્વકર્માએ નામ જાહેર થયા બાદ સૌથી મોટું નિવેદન આપ્યું છે। પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના કે જેઓએ જે ઉમેદવારોના નામ જાહેર થયા સાથે જે વિવાદો જોવા મળી રહ્યા હતા એ વિવાદોને લઈને પણ જગદીશ વિશ્વકર્માએ નિવેદન આપ્યું છે। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં સાહસિક આ નિર્ણયો જે છે તે જોવા મળી રહ્યા છે। તો આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે ન્યૂઝરૂમથી પ્રદીપ જોડાયા છે। પ્રદીપ, જે રીતે ગઈકાલે મોડી રાત સુધીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામે તમામ ઉમેદવારોના લિસ્ટો જાહેર કરી દીધા અને ત્યારબાદ જગદીશ વિશ્વકર્મા કે જેમનું પણ એક સૌથી મોટું નિવેદન જોવા મળી રહ્યું છે। ભાવિક, જગદીશ વિશ્વકર્મા કે જેઓ પ્રદેશ ભાજપના અધ્યક્ષ બનતાની સાથે જ તેમની આ પહેલી ચૂંટણી છે અને પહેલી ચૂંટણીની અંદર તેમને અલગ અલગ વિસ્તારો હોય કે જ્યાં જે વિસ્તારની અંદર કોઈ યુવા વ્યક્તિનું પ્રભુત્વ હોય તો તેમને ટિકિટ આપી છે। સાથે સાથે કોઈ એવી વ્યક્તિ હોય કે જે સામાજિક લેવલ ઉપર એટલે કે સમાજકારણની અંદર તેમનું મહત્વ હોય, પ્રભુત્વ હોય, એવા ઉમેદવારોને પણ તેમને મેદાને ઉતાર્યા છે। યુવા ઉમેદવારોને તેમને પ્રાથમિકતા આપી છે અને સાથે જ એક મહત્વપૂર્ણ વાત એ કહી શકાય કે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા કે જેઓએ આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટા ભાગના જૂના જોગીઓની હકાલપટ્ટી કરી છે। અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ આ તમામ જગ્યાએ જો જોવામાં આવે તો મોટા ભાગના નવા ઉમેદવારો, યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। ખાસ પક્ષ પલટાને એટલું વધારે પડતું પ્રાધાન્ય નથી આપવામાં આવ્યું। જો સુરતની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીમાંથી આવેલા એક પણ ઉમેદવારને, એક પણ નેતાને ટિકિટ નથી આપી। આ સહિત અમદાવાદ જેવા સિટીની વાત હોય, રાજકોટની વાત હોય, જે પક્ષ પલટાનો દોરમાં હતો, ભૂતકાળમાં એવી સ્થિતિ હતી કે પક્ષ પલટો કરીને કોઈ રાજકીય પાર્ટીની અંદર આવે એટલે કે સત્તાધારી પક્ષમાં આવે તો તેને તત્કાલ ધોરણે ટિકિટ આપી દેવાની। આ વખતે એ પ્રકારની સ્થિતિનું ખૂબ ઓછું નિર્માણ થયું છે। જો કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આજે ગાંધીનગર ખાતે જ્યારે એક તરફ તમામ ઉમેદવારોએ ગુજરાતની અંદર ફોર્મ ભરતા હતા અને એ દરમિયાન જગદીશ વિશ્વકર્માએ જીત માટેની વાત કરતા શું નિવેદન આપ્યું હતું એ પહેલા સાંભળો। આજે સમગ્ર સીટો પરથી સ્થાનિક સ્વરાજના તમામ ઉમેદવારો નક્કી થઈ ચૂક્યા છે। બધાના ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ ચાલુ છે। જે રીતે છેલ્લા 30 વર્ષથી ગુજરાતની જનતાએ
દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ ઉપર, ભારતીય જનતા પાર્ટી ઉપર અને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ ઉપર જે રીતે ભરોસો મૂક્યો છે, જે રીતે ગુજરાતે વિકાસ કર્યો છે, સર્વાંગી વિકાસ થયો છે, આગામી દિવસોમાં એ જ પ્રમાણે ગુજરાતની 6.5 કરોડ જનતા એ વિકાસને જનસમર્થન આપવાની છે. આજે આખા રાજ્યના તમામ ઉમેદવારોના કેન્ડિડેટોના બધાના જ ફોર્મ પરિપૂર્ણ થવાના છે. તો ભાજપે તમામ ઉમેદવારોને મેદાને ઉતર્યા છે અને ઉતારતાની સાથે જ જગદીશ વિશ્વકર્માનું આ નિવેદન અને જે વાત કરવામાં આવી હતી પહેલેથી જ કે ભારતીય જનતા પાર્ટી એ પ્રાધાન્ય મહિલાઓને આપશે, જેમાં ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત, તમામ જગ્યાઓ ઉપર મહિલા ઉમેદવાર જ્યાં જેની જરૂર છે એ પ્રમાણે મહિલા ઉમેદવાર જેનું પ્રાધાન્ય છે અથવા તો વિસ્તારની અંદર એ મહિલા કે જે વર્ચસ્વ છે સોશિયલ મીડિયાની અંદર હોય, સમાજની અંદર હોય, તમામને મેદાને ઉતાર્યા છે. માયાભાઈ આહિરના દીકરીને મેદાને ઉતાર્યા છે, ઉનાથી રાજલ બારોટને ટિકિટ આપવામાં આવી છે, વડોદરાના પોરથી જો વાત કરવામાં આવે તો અંજલિ પરમારને મેદાને ઉતાર્યા છે. આ સહિત અનેક મહિલાઓ છે કે જેમને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટો પણ આપી છે, યુવા ઉમેદવારોને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એટલે હવે આવનારા સમયની અંદર આ ભાજપના નવા ચહેરાઓની સાથે લોકોની વચ્ચે જ્યારે નવા ચહેરાઓ જશે, શિક્ષિત ચહેરાઓ જ્યારે નવા ચહેરાઓ જે ઉતાર્યા છે એ લોકોની વચ્ચે જશે, લોકોને કઈ રીતે વાત કરશે કે આવનારા સમયની અંદર આ યુવા ચહેરાઓનું, આ શિક્ષિત ચહેરાઓનું શું વિઝન છે અને વિઝન લોકોની વચ્ચે મૂકશે. અને ત્યારબાદ જ્યારે મતદાન થશે અને મત ગણતરીની પેટીઓ જ્યારે ખુલશે ત્યારે જ ખ્યાલ આવશે કે આ શિક્ષિત અને યુવા ઉમેદવારોને લોકોએ કેટલા પસંદ કર્યા છે અને લોકોએ તેમના ઉપર કેટલો ભાવ એ દર્શાવ્યો છે. જી ભાવિક. બિલકુલ બિલકુલ પ્રદીપ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.